ફાઇનલી ગોપીબેનને મળી ગયા. જય માતાજી ગોપીબેન, જય અંબે માં. જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં. તો ગાઈસ, અમારી ગાડી લઈને અમે દિલીપભાઈ, અમે ને અમારી ટાબરિયા ગેંગ, તો અમે બધા જઈ રહ્યા છીએ ગોપીબેન ઠાકોરને મળવા, જે ઇન્સ્ટાગ્રામમાં બૂમ પડાઈ રહ્યા. ના આપણા કારીગર છે હરેશભાઈ, એ આજે આપણા અંગાત આવી ગયા. ના આપણા દિલીપભાઈની ઈકો, તો ઈકો આપણે આટલા ઉભાઈએ. જય અંબે. તો આપણા દિલીપભાઈના સંબંધી હેઠતા આવી, તો આપણે એવાને મળવા માટે સ્પેશિયલ ઉભાઈએ. તો દિલીપભાઈના ભણ્યા થોય એક ભત્રીજો, તો આપણે એવાને મળીએ, પછી જઈએ ગાડી આગળ લઈને. તો આપણા યુવરાજ, જે આપણે અંગાત પહેલાં આવતા કોમે, પણ હમણાં આવતા નહીં. શું કરાવ્યા તું? 12મું ચાલુ ભણવાનું. 12મું ચાલુ એટલે. તો બ્લોકમાં જોડાઈ રહેજો, બહુ મજા આવશે. આપણા સંબંધી મળી પછી આપણે જવાનું આગળ. આવ્યો. તો ગાઈસ, તો દિલીપભાઈના સંબંધી હું. હા કુનાર, હા જીતુભા, હા ભાઈ મજામાં. જય અંબે, જય અંબે, જય અંબે. તો ગાઈસ, આપણા બધા સંબંધી મળે. અલે ઈકો લઈને આવ્યા. અમે હેઠ તો જાય, તું હેઠ તો જાય કાઢ હતી છે કદી. હા. તો આપણા સંબંધી બધા આપણને મળ્યા ના આવ્યો. તો ગાઈસ, એક વાત ધ્યાન રાખવી કે આપણે નાના છોકરા અંગાત લઈને આવ્યા હોય તો હું ન મેળવા નહીં. અમારા બી હાલ એવો જ બનાવ થઈ ગયો. અમે આટલા ઊભા હતા ને આવ્યો આપણે લઈને હોમાં આવી ગયો. આવ્યો સંબંધીને જોડે ને આવી ગયો ને અમે કણ હુકમ હો ત્યાં ભત્રીજા કઈ જોડે ને આવી ગયો. લાગે ને આગ લાગે તો ફોન બંધ કરતી બધા ભેગા થયા જોડાઈ ગયા અંદર. ફોન કરજે મમ્મીને તો ગાઈસ, દિલીપભાઈના સંબંધીને આપણે બધાને મળી ગયા. હવે આપણી ગાડી ઉપર છે પાછી આગળ. તો ચલો. અમે મેહોણાથી વિસનગર જવા નીકળ્યા હતા. વચ્ચે વચ્ચ ઊભો હોય તો સાઈડ પકડવા જાય ગાડી. ભાઈ ધજાવાળા જીજે ટુ એટલે મેહોણાથી મોટી ધજા લઈને નીકળ્યા લીલા વસાવતથી. જય અંબે. તો ગાઈસ, ધજા જોવા ખાલી બહુ મોટી ધજા. બદલાઈ દઈએ રસ્તો કરે ના બદલાય તો કઈ. તો ગાઈસ, આપણે પહોંચી જઈએ કડા. હોમાં બોર્ડ મારી માં સધીમાનું બોર્ડ હ. આટલે રસ્તો જવાય સધીમાં કડામાં દર્શન કરવા માટે. બહાર નીકળવા દે કેટલા હવા અમે એક્ઝેક્ટ બસ આવવા જોઈએ. હા તો ગોપીમેન જેટલા હવા અમે એક્ઝેક્ટ કમવાથી આગળ નીકળી ગયા ને ઘણા ગામનું અત્યારે રસ્તામાં આવે એ વચ્ચે રસ્તામાં વચ્ચે અમે તો રોડ ઉપર ગાઈસ, હાઈવે ઉપર દઢિયાળ પાર્ટી હોય ને મસ્ત આયોજન કર્યું હોય કેમ્પનું મોટું બધું. જોયેલા તમે નાસ્તો અત્યારે વેચાય હ, ચા નાસ્તો હ, સરસ મજાનું આયોજન હ. યાત્રી જે જતા હોય એવાના માટે આરામ કરવાની મસ્ત સુવિધા આલેલી છે. શું કેવું યુવરાજ? હવે યુ કહું શાંત થઈ ગયા બધા, પણ હમણાં ધબાકો ગોપીબેન મળ્યા નહીં કે બૂમ પડી નહીં. શું કેવું? માહોલ ગરમ કરવાનો ગોપીબેન ને મળ્યું તો
મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યા પછી ટોકન લેવો ભૂલશો નહીં. જબ્બર સેવા કરીને ચાર્જિંગ હોમાં ગાઈસ તમે જોઈએ કે ચલો બધા ચાર્જિંગ થયા. સિસ્ટમ જબરજસ્ત ગોઠવી અને આરામ કરવા માટે મસ્ત આયોજન કર્યું. હાલ સાઉન્ડ બધા બંધ છે ચમકા આરામ કરતા હોય પદયાત્રીઓ બધા જતા હોય એટલે. તો ગાઈસ આવવાની તો સેવા મળે તો આપણે સેવા લઈ લઈએ. મોકો જવાની. જય અંબે જય અંબે જય અંબે. તો ગાઈસ જય અંબે કહેવા માટે હાથ લોપો કરે તો અમે અમને સોન પાપડી આપી ને ચોકલેટો આલી. તો પ્રસાદી રૂપે આપણે લેવી પડે ના પડાય. પ્રસાદી આપે ને તો આપણે ના પડે લઈ ગયા ના. આગળ મોટો બધો કેમ્પ આવે તમે બન્યા રહેજો વિડીયોમાં તો જોવા મળશે. ના આગળ બસ જ આવ્યા પાવાગઢ ખેરાલુ. એ જય અંબે. હા કેમ જો ગાઈસ ખાલી દિલ ખુશ થઈ જાય. તમને ફૂલ ઝૂમ કરીને બતાવી દઉં. સરસ મજાનું આયોજન કર્યું. વાહ ભાઈ વાહ, દિલ ખુશ થઈ જાય આવા કેમ જોઈએ ને એટલે. તો ગાઈસ લાઈવ જોઈ લો તમે સરસ મજાનું આયોજન કર્યું. લાલાજીનું પુસ્તર સરસ મજાનું ભોજન ચા નાસ્તો બધી રીતે સગવડ ફૂલ આલેલી હોય આ કેમ્પે. તો ગાઈસ આપણે બેનના મળી ગયા એ ફાઇનલી 1 કલાકથી આપણે જે ઇકો લઈને હરિયો કાઢતા હતા એ આપણે સફળતા તો આપણે ગાડીમાં ઉતરી જઈએ પોય આપણે ગોપીબેનને મળશી. એ ઉભા થાડો જોયાડો બારાવાડો ગોપીબેન આવી ગયો. એ કુનાલિયા ઉભો થા. તો આપણે ફાઇનલી ગોપીબેનને મળી જઈએ. જય માતાજી ગોપીબેન, જય અંબે માં. મેવાણા મેઘપુર તમારી ચોટાણા હા તમારે ગોપીબેન ને મળવું હતું ને મળવાડો જવું એડિન જા મજા આવશે. જયા નહીં જડો તારના ગોપી હવે શરમ આવે. તઈ ફોન કર્યા હા એટલે કે હું ગાડી મી તે અમે ઓમ જ્યાં કડા જ્યાં કડા એટલે પેલા ફોન કર્યો એટલે કે કડાઈએ કોણ રે મારા સસરા રેલવે હતા પેલા પેલા લક્ષ્મણ મોટા થયેલા એટલે અમને મજા બધા ભાઈબંધો એટલે છોકરો હવાથી અમને કહી દીધું કે ગોપીબેન હેડે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લીધું કે અમારે જવું જ છે. મેં કહું હા ત્યાં જઈએ તાર કાલ આવી હતી મમ્મી બધા કાલ ફૂલ ફેમિલી અંગાત આવશે. જય અંબે જય માતાજી. માં અંબા તમારી મનોકામના પૂર્ણ કરે ગોપીબેન. તો ગાઈસ ફાઇનલી અમે ગોપીબેનને મળ્યા. અમને બહુ સારું લાગ્યું. એનો સ્વભાવ સારો હોય. અમારી જે ઈચ્છા હતી કે ગોપીબેનને મળવું એ અમે મળી લીધું આજે. જેવું ભાઈ દિલીપભાઈ મજા આવી ગોપીબેનને મળી? યુવરાજ મજા આવી ગઈ. માહોલ ગરમ થઈ ગયો. માહોલ ગરમ થઈ ગયો. ગોપીબેનને લાઈવ જોયા આપણે. પાછળથી ઓળખી લીધો ગોપીબેનને. જેનો નસીબ હતા એટલા જોયા. આ કુનાલ ને બધા હુઈ ગયા. મજા આવી જાય આ જોવાની. તો હવે જઈએ ગાઈસ ગાડીમાં બેહીને પાછા ઘર બાજુ. તો કાલે જવાનું છે બંકાઓ ને મજૂરી. તો મળીએ ગાઈસ આગળ. કોઈ સારું હોય કેમ્પે તો બતાવીએ તમને. બ્લોકમાં જોડાઈ રહેજો. આગળ જઈને લાઈવ ઢોકળા ખાવાના તો બ્લોકમાં જોડાઈ રહેજો. મજા
મજા આવશે. એ કઈ જગ્યાએ એ તમને બતાવીએ. તો ગાઈસ આપણે માં સિદ્ધેશ્વરી મંદિરે રિટર્ન થઈ ગયા છીએ ને લાઈવ ઢોકળા હા તો આપણે લાઈવ ઢોકળાનો નાસ્તો કરીએ. હરેશભાઈ કેવા ઢોકળા? અસલ 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 તો તમારે આવી મોજ કરી હોય તો અંબાજી આવું પડે. હેડીને જ તમે હેડી નહીં આવે તો મોજ કરીએ આવી. હવે તો ઉતારી દીધું. અમે તો ખાઈ ખાઈ બેઠા. હવે તો ઉતારી દીધું. તો આપણે ટાબરિયા ગેંગ એના કુના લે તો બી આ ઊંઘમાં ઉઠે જ છે બગાવા ખાય ઊંઘમાં ઊંઘમાં એના ખબર જ નહીં કે ચોકણ ઉભાઈએ ગાઈસ. તો દિલીપભાઈ જુઓ ખાલી એક કા ડબલ 2 ડીશ લઈને આવ્યા તો એક કરી નાખ્યો. હરેશભાઈ તો ખાઈને બેઠા હું નહીં ખાવું. સાચું બોલો ખાઈને બેઠા વેર્યા.